જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિઓમ દર્શક મિત્રો, સનાતન ધર્મ અને આપણા પૌરાણિક શાસ્ત્રોમાં એકાદશીના વ્રતને તમામ વ્રતોમાં શ્રેષ્ઠ અને વ્રતરાજ કહેવામાં આવ્યું છે. વર્ષભર આવતી 24 એકાદશીઓમાં શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું એક વિશેષ અને અદ્ભુત મહત્વ છે. આ પવિત્ર તિથિને પવિત્રા એકાદશી અથવા શ્રાવણ પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. શ્રાવણ મહિનો પોતે જ અત્યંત પવિત્ર છે, કારણ કે આ મહિનામાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંનેની યુગલ કૃપા પ્રાપ્ત થાય છે. આવી પવિત્ર ઋતુમાં જ્યારે એકાદશીનો શુભ સંયોગ બને છે, ત્યારે આ વ્રતનું ફળ અગણિત ગણું વધી જાય છે. ચાલો મિત્રો, હવે શરૂ કરીએ વ્રત કથા. જ્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, આ એકાદશીનું વ્રત સૌ પ્રથમ કોણે કર્યું હતું, ત્યારે શ્રી કૃષ્ણે આ કથા સંભળાવી હતી. તમે પણ આ કથા ધ્યાનથી સાંભળો. દ્વાપર યુગના પ્રારંભમાં માહિષ્મતી નામની એક અત્યંત સુંદર અને વૈભવશાળી નગરી હતી. ત્યાં મહિજીત નામના એક અત્યંત ધર્માત્મા અને પ્રજાપાલક રાજા રાજ્ય કરતા હતા. રાજા મહિજીતે પોતાના રાજ્યમાં ક્યારેય અનીતિ થવા દીધી નહોતી. તેઓ પ્રજાને પોતાના પુત્રની જેમ પ્રેમ કરતા હતા. રાજકોષ ધન ધાન્યથી ભરેલો હતો, પણ રાજાના જીવનમાં એક બહુ મોટું દુઃખ હતું. તેમને કોઈ સંતાન નહોતું. રાજા અવારનવાર પોતાના મનમાં વિચારતા, જે મનુષ્યને સંતાન ન હોય તેનું આ લોક અને પરલોક બંને સુનકાર બની જાય છે. મેં કોઈ પાપ કર્યું નથી, પ્રજાને ક્યારેય હેરાન કરી નથી, છતાં પ્રભુ મને સંતાન કેમ નથી આપતા? રાજા દિવસ રાત સંતાનની ચિંતામાં સુકાવા લાગ્યા. રાજાને આ રીતે દુઃખી જોઈને નગરીના મંત્રીઓ, વિદ્વાન બ્રાહ્મણો અને પ્રજાજનો પણ દુઃખી થઈ ગયા. તેઓ રાજાના ભલા માટે જંગલમાં ઋષિમુનિઓના આશ્રમે પહોંચ્યા. ભટકતા ભટકતા તેઓ મહર્ષિ લોમશના પવિત્ર આશ્રમે પહોંચ્યા. મહર્ષિ લોમશ અત્યંત તેજસ્વી, જ્ઞાની અને કલ્પવૃક્ષ જેવા દીર્ઘાયુ હતા. પ્રજાજનોએ ઋષિના ચરણોમાં પ્રણામ કર્યા. મહર્ષિ લોમશે પૂછ્યું, હે ભદ્ર પુરુષો, તમે બધા અહીં જંગલમાં કેમ આવ્યા છો? ત્યારે પ્રજાજનોએ કહ્યું, હે પૂજ્ય મહર્ષિ, અમારા રાજા મહિજીત અમને પુત્રની જેમ પાળે છે, પરંતુ તેઓ સંતાનહીન હોવાથી રાત દિવસ દુઃખી રહે છે. તેમના દુઃખથી આખી પ્રજા દુઃખી છે. કૃપા કરીને તમારા દિવ્ય જ્ઞાનથી જુઓ કે અમારા રાજાથી કયું પાપ થયું છે, જેના કારણે તેમને સંતાન સુખ નથી મળતું. મહર્ષિ લોમશે થોડીવાર આંખો બંધ કરી ધ્યાનમાં રાજા મહિજીતના પૂર્વજન્મનું વૃત્તાંત જોયું. ધ્યાનમાંથી બહાર આવીને ઋષિએ કહ્યું, હે પ્રજાજનો, તમારા રાજા પૂર્વજન્મમાં એક ગરીબ અને અત્યંત તરસ્યો વેપારી હતો. શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે તે બપોરના સમયે પાણીની શોધમાં એક સરોવરે પહોંચ્યો. ત્યાં એક ગર્ભવતી ગાય પણ અત્યંત તરસાઈ થઈને પાણી પી રહી હતી. રાજાએ તે ગર્ભવતી ગાયને પાણી પીતા અટકાવી, તેને લાકડી મારીને ભગાડી દીધી અને પોતે પાણી પી લીધું. એકાદશીના પવિત્ર દિવસે એક તરસ્યા ગર્ભવતી પ્રાણીને જળથી વંચિત રાખવાના પાપને કારણે રાજા આ જન્મમાં સંતાનહીન રહ્યા છે. પરંતુ તેમણે પૂર્વજન્મમાં જે થોડું પુણ્ય કર્યું હતું, તેના કારણે તેમને આ જન્મમાં નિષ્કંટક રાજ્ય મળ્યું છે. પ્રજાજનોએ હાથ જોડીને પૂછ્યું, હે મહર્ષિ, આ પાપમાંથી મુક્તિનો કોઈ ઉપાય બતાવો. મહર્ષિ લોમશે કહ્યું, જો તમે બધા પ્રજાજનો અને રાજા શ્રાવણ શુક્લ પક્ષની એકાદશીનું વિધિવત ઉપવાસ વ્રત કરો અને તે વ્રતનું તમામ પુણ્ય રાજાને દાન કરી દો, તો રાજાનું આ પાપ નષ્ટ થઈ જશે. પ્રજાજનોએ નગરમાં આવીને રાજાને બધી વાત કહી. શ્રાવણ શુક્લ એકાદશી આવતા જ રાજા, રાણી અને તમામ પ્રજાજનોએ પૂરી નિષ્ઠાથી વ્રત રાખ્યું. રાત્રે જાગરણ કર્યું અને દ્વાદશીના દિવસે પોતાના વ્રતનું પુણ્ય રાજાને અર્પણ કર્યું. આ પુણ્યના પ્રભાવથી રાજા મહિજીતના પૂર્વજન્મનું પાપ બળીને ભસ્મ થઈ ગયું. થોડા સમય પછી રાણી ગર્ભવતી થયા અને તેમણે એક અત્યંત સુંદર, તેજસ્વી અને ગુણવાન પુત્રને જન્મ આપ્યો. ત્યારથી આ એકાદશી પવિત્રા એકાદશી અને શ્રાવણ પુત્રદા એકાદશી તરીકે જગતમાં પ્રસિદ્ધ થઈ. શાસ્ત્રો અનુસાર પદ્મ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં આ એકાદશીનો મહિમા વિસ્તારથી જણાવવામાં આવ્યો છે. દ્વાપર યુગમાં જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? આ વ્રત કરવાની વિધિ શું છે અને તેનું મહાત્મ્ય શું છે? કૃપા કરીને મને વિસ્તારથી જણાવો. ત્યારે સ્વયં પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તર આપતા કહ્યું હતું, હે યુધિષ્ઠિર, આ તિથિ સમસ્ત પાપોનો નાશ કરનારી અને મનોકામનાઓ પૂર્ણ કરનારી છે. આ એકાદશીના બે મુખ્ય નામો છે, પવિત્રા એકાદશી અને પુત્રદા એકાદશી. પવિત્રા એકાદશી કેમ કહેવાય છે? કારણ કે આ દિવસે વ્રત કરવાથી મનુષ્યના કાયિક, વાચિક અને માનસિક એટલે કે શરીર, વાણી અને મનથી થયેલા તમામ પાપો ધોવાઈ જાય છે
અને આત્મા પૂર્ણપણે પવિત્ર બની જાય છે. પુત્રદા એકાદશી કેમ કહેવાય છે? જે દંપતીઓ સંતાન સુખથી વંચિત હોય અથવા જેમને વંશ વૃદ્ધિ માટે ગુણવાન, સંસ્કારી અને દીર્ઘાયુ સંતાનની ઈચ્છા હોય તેમના માટે આ વ્રત સાક્ષાત કામધેનુ સમાન ફળદાયી છે. હવે ચાલો સમજીએ કે આ એકાદશીનું વ્રત કરવાથી કયા કયા મહાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. સંતાન પ્રાપ્તિનો અચૂક ઉપાય. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે ઘરમાં સંતાન ન હોય કે વંશ આગળ ન વધતો હોય તે ઘરમાં પતિ પત્ની બંને સાથે મળીને જો પૂર્ણ નિષ્ઠાથી આ વ્રત રાખે તો તેમને વિષ્ણુ કૃપાથી સર્વગુણ સંપન્ન પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ થાય છે. વાજપેયી યજ્ઞ જેટલું ફળ. પ્રાચીન કાળમાં મોટા મોટા રાજાઓ અશ્વમેધ કે વાજપેયી યજ્ઞ કરતા હતા. શાસ્ત્રો કહે છે કે શ્રાવણ શુક્લ એકાદશીનું વ્રત કરવાથી અને આ દિવસે વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવાથી 100 વાજપેયી યજ્ઞ કરવા જેટલું મોટું પુણ્ય અનાયાસે મળી જાય છે. પૂર્વજન્મના પાપોમાંથી મુક્તિ. અજાણતા કે પૂર્વજન્મમાં થયેલા કોઈ શાપ અથવા વિઘ્નો જે તમારા પ્રગતિ કે સંતાન સુખમાં બાધા બનતા હોય તે આ વ્રતના પ્રભાવથી નષ્ટ થઈ જાય છે. મોક્ષની પ્રાપ્તિ. આ લોકમાં તમામ ભૌતિક સુખો, ધન અને વૈભવ ભોગવ્યા પછી અંત સમયે જીવને વિષ્ણુલોક વૈકુંઠમાં સ્થાન મળે છે. જગતના નાથ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજી આપ સૌ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે. જે દંપતીઓ ઉત્તમ સંતાનની ઈચ્છા રાખે છે તેમને સંસ્કારી અને દીર્ઘાયુ સંતાનની પ્રાપ્તિ થાય અને આપના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. દર્શક મિત્રો, જો તમને આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી અને કથા ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા પરિવાર તેમજ મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ પવિત્ર વ્રતનો લાભ મેળવી શકે. જો તમે આપણી ચેનલ પર નવા છો તો આવી જ પૌરાણિક કથાઓ, વ્રત તહેવારો અને ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલ ધાર્મિક બુક ડેલીનું સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન અવશ્ય દબાવજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા ધાર્મિક વિષય સાથે. ત્યાં સુધી ઈશ્વર આપનું કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ.